હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર ચિંતન ગોધાની, પ્લાસ્ટિક સર્જન. આજે આપણે વાત કરીશું ટોપિક બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ. તમારા વતી હું સવાલ પૂછીશ ડોક્ટર આશુતોષ શાહને. હેલો, કેમ છો? સર, પહેલો સવાલ, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ શું છે અને નેચરલ લુકિંગ બ્રેસ્ટ માટે લોકોનો આજકાલ ટ્રેન્ડ વધી રહ્યો છે, તો તમારા વિશે શું જણાવવું છે ટોપિક પર? બિલકુલ. બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ જે છે એ સિલિકોન મટીરિયલથી બનેલી એક કેપ્સ્યુલ અને એની અંદર સિલિકોનની જેલ હોય છે. એટલે ઇમ્પ્લાન્ટનું જે ટેક્સચર અને જે ફીલ છે તે નેચરલ બ્રેસ્ટ જેવી હોય છે. જે લોકોને બ્રેસ્ટ નાના છે, પોતાના કોન્ફિડન્સ માટે વધારવા છે, અથવા તો જેમને પ્રોફેશનલ રિક્વાયરમેન્ટ છે કે બ્રેસ્ટ થોડી મોટી જોઈએ છે, અથવા તો કોઈ ડિઝીઝ અથવા તો કોઈ આગળ ઓપરેશન જેને કારણે બ્રેસ્ટ નાની છે, અથવા તો એક બ્રેસ્ટ નેચરલ છે અને એક બ્રેસ્ટમાં સ્કાર છે, અથવા તો કેન્સરમાં બ્રેસ્ટ નીકળી ગયેલી છે, એવા દરેક કેસમાં બ્રેસ્ટને એનો શેપ એન્હાન્સ કરવા અથવા તો બ્રેસ્ટ બનાવવા આ બધી જ જગ્યાએ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ થાય છે. હવે જે તમે સવાલ પૂછ્યો કે નેચરલ લુક એ અત્યારે ટ્રેન્ડિંગ બની રહ્યો છે, તો હું તમને કહેવા માંગીશ કે કોસ્મેટિક સર્જરી અને કોસ્મેટિક પ્રોસિજર્સ એ મેડિકલ ફિલ્ડ તો છે, પણ મેઇનલી એના પર ઇફેક્ટ બહારના કલ્ચરલ, સોશિયલ અને ઇકોનોમિક સ્ટ્રક્ચરની થતી હોય છે. તમે જુઓ તો ઘણી બધી પ્રોસિજર્સ આજે માર્કેટ બેઝ થઈ ગઈ છે. ઘણી બધી પ્રોસિજર આજે જે ટ્રેન્ડ્સ ચાલે છે એના ઉપર ચાલી રહેલી છે. નવી નવી પ્રોસિજર આવે છે, તેમ નવા નવા ટ્રેન્ડ આવે છે. આપણે જૂના જમાનાની વાત કરીએ તો લોંગ હેરની હીરોમાં ફેશન હતી, બેલ બોટમ પેન્ટની ફેશન હતી. તેવી રીતના દરેક વખતે ફેશન બદલાય છે. તો આ જે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ હતી એમાં પણ એવું હતું કે વચ્ચે મોટા બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટની બહુ ટ્રેન્ડ હતું. અત્યારે બધું આખે આપણે કલ્ચર આપણે એક તરફ જઈને આવ્યા ને ત્યાં જોયું કે એ બધું નેચરલ નથી, અને તમે જુઓ તો બધી વસ્તુમાં હવે ઓર્ગેનિક, નેચરલ એના ઉપર આપણે રિટર્ન થઈ રહ્યા છે. પાછા આપણે આપણા મૂળો તરફ જઈ રહ્યા છે. તો એ જ્યારે જઈ રહ્યા છે ત્યારે નેચરલ લુક બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ શું છે કે હવે ઇમ્પ્લાન્ટ તો કરાવો છો પણ આર્ટિફિશિયલ નહીં લાગવું જોઈએ કે ભાઈ લુક જોઈને જ ખબર પડી જાય કે આમની બ્રેસ્ટ અનનેચરલ છે. તો નેચરલ લુક બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ ઇટ ઇઝ નોટ સેપરેટ, એ અલગ કંઈ જ નથી, પણ જે પહેલા મોટા ઇમ્પ્લાન્ટનો ટ્રેન્ડ હતો એને બદલે હવે સ્મોલ સાઇઝ અને એન્હાન્સમેન્ટ માટે અથવા કોન્ફિડન્સ માટે જેટલા સાઇઝના ઇમ્પ્લાન્ટની જરૂર હોય એ જ ઇમ્પ્લાન્ટ લોકો નખાવે છે. હવે પેલા મોટા બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ નથી નાખતા, એટલે એને નેચરલ ટ્રેન્ડ, નેચરલ લુકિંગ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનો ટ્રેન્ડ કહી શકાય, અને એ એકચ્યુઅલી સારું જ છે. બીજો સવાલ, ફેટ ગ્રાફ્ટિંગ, ફિલર્સ અને ઇમ્પ્લાન્ટ એ ત્રણ વિષયનો તફાવત સમજાવશો સર? બિલકુલ. જ્યારે આપણે બ્રેસ્ટને એન્હાન્સ કરવું છે ત્યારે એની બેઝિકલી સાઇઝ વધારવી છે. જે સરે વાત કરી કે ભાઈ ફેટ ગ્રાફ્ટિંગ અને ફિલર્સ એ એકચ્યુઅલી જોવા જાય તો હાઇલ્યુરોનિક એસિડ છે કે જે નેચરલી આપણું આખું બોડી એનાથી જ બનેલું છે, અને એ હવે ફેક્ટરીમાં અવેલેબલ છે, ઇન્જેક્શન્સ તરીકે આપણને મળે છે. એન્ટી એજિંગમાં તમે બધા એનો ઉપયોગ જાણો જ છો કે આપણે ચહેરા પરની રિંકલ્સ હટાવવા માટે, ડિપ્રેશન્સ હટાવવા માટે ફિલર્સ વાપરીએ છીએ. તો બ્રેસ્ટ ફિલર્સ, બોડી ફિલર્સ પણ આજકાલ અવેલેબલ છે, અને એનો ઉપયોગ પણ બ્રેસ્ટ સાઇઝ વધારવા માટે થાય છે. ત્રણેયના તફાવતની વાત કરું તો મિકેનિઝમ ઓફ એક્શન બધાના અલગ છે. બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ જે છે એ બ્રેસ્ટને અંદરથી ધક્કો આપે છે, અંદર વોલ્યુમ આપે છે, અને બહુ સારું રિઝલ્ટ સાથે, ઓછા કોમ્પ્લિકેશન સાથે બહુ સરસ અને નેચરલ રિઝલ્ટ આપી શકે છે. ફેટ ગ્રાફ્ટિંગમાં તમારા જ શરીરની ક્યાં તો પેટની, ક્યાં થાઈની અથવા જ્યાંથી એક્સ્ટ્રા હોય એ ફેટ આપણે હાર્વેસ્ટ કરીએ છીએ, જેમાં ફેટને ડેમેજ નહીં થાય એ રીતે, અને પછી એને તમારી બ્રેસ્ટ ટિશ્યુની વચ્ચે જ નાખવામાં આવે છે. પણ એક જગ્યાએથી કાઢેલી ફેટ જ્યારે તમે બીજી જગ્યાએ નાખો તો એનું વોલ્યુમ લિમિટેશન છે, કારણ કે એને ત્યાંથી બ્લડ સપ્લાય મળવી જોઈએ. જો એને ત્યાંથી બ્લડ સપ્લાય નહીં મળે તો એ ફેટ ત્યાં મરી જશે અને યુ આર અંદર કોમ્પ્લિકેશન થઈ શકે. એટલે આપણે ફેટ ગ્રાફ્ટિંગ માં જે સાઇઝ વધારી શકો એ માંડ 1 કપ જેટલી તમે વધારી શકો. એટલે નેચરલી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટને કમ્પેરિઝનમાં જુઓ તો બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટમાં તમે 2-3 સુધીની સાઇઝ વધારી શકો, જ્યારે ફેટ ગ્રાફ્ટિંગમાં માંડ 1 કપ જેવી સાઇઝ વધે. એટલે જો તમારે બ્રેસ્ટ, જેમ તમે નેચરલ લુકની વાત કરી કે નેચરલી જ જવું છે, ઇમ્પ્લાન્ટ નથી મુકાવો અને આપણે બ્રેસ્ટ એન્હાન્સ કરવી છે, તો ફેટ ગ્રાફ્ટિંગ એ બહુ સારો ઓપ્શન છે. પણ એમાં તમારે જોઈતા રિઝલ્ટ માટે કદાચ
2 કે 3 સિટિંગ કરવી પડે. એટલે તમે સિટિંગ કરતા જાઓ, જેટલી ફેટ સર્વાઈવ થતી જાય તો ધીમે ધીમે તમારી બ્રેસ્ટની સાઇઝ વધી શકે. ફિલર એ ટોટલી આમ જોવા જાવ તો નોન સર્જિકલ ઓપ્શન છે. આગળના બેવ છે એ એકમાં પાછળથી વોલ્યુમ આપ્યું છે, એ બ્રેસ્ટને ટચ જ નથી કરતું, તે ઇમ્પ્લાન્ટ. બીજું આપણે જે વાત કરી કે ફેટ ગ્રાફ્ટિંગ, તો ફેટ ગ્રાફ્ટિંગમાં એ અંદર જઈને પ્રોપરલી બ્રેસ્ટની અંદર જ વોલ્યુમ વધારે છે, અને એ પણ ઓવરઓલ સેફ સર્જરી છે જો લિમિટેશનમાં રહ્યો તો. અને જે લાસ્ટ છે કે ફિલર્સ, આગળની બંને સર્જરી હતી, આ સર્જિકલ નથી, એ નોન સર્જિકલ ઓપ્શન છે જેમાં ઇન્જેક્શન અને સિરિંજની મદદથી હાઇલોરોનિક એસિડ તમે બ્રેસ્ટમાં નાખતા હો છો. એમાં પણ તમારી બ્રેસ્ટની સાઇઝ વધે ખરી. મિકેનિઝમ ઓફ એક્શન એ છે કે હાઇલોરોનિક એસિડ હાઇગ્રોસ્કોપિક છે, એટલે આજુબાજુનું પાણી એકઠું કરીને પોતે સાઇઝમાં વધે અને એ રીતે બ્રેસ્ટને વોલ્યુમ આપે છે. પણ એ ટેમ્પરરી છે. શરીરનું જ નેચરલ સબસ્ટન્સ જેમ એજની સાથે આપણે એબ્ઝોર્બ થાય એમ ફિલર્સ પણ સમય સાથે એબ્ઝોર્બ થઈ જાય છે. એટલે જો આપણે લાઈફની વાત કરીએ તો ઇમ્પ્લાન્ટની આઈ થિંક ઇટ્સ લાઈફ ટાઈમ, 15-20 વર્ષ તો આરામથી કાઢી શકે. ફેટ ગ્રાફ્ટિંગ ગુડ ઓપ્શન, એ બી ઘણો લાંબો સમય રહે. પણ જો તમે ડાયટ કરો તો શરીરની બીજી ફેટ ઓછી થાય તેમ આ પણ ઓગળી શકે. અને ફિલરની લાઈફ માંડ 1 વર્ષ, એટલે કદાચ કોઈને કોઈ ઇવેન્ટ માટે કે કોઈ ફંક્શન માટે કરવું હોય, અથવા ધોઝ હુ કેન ડુ રિપીટેડ એક્સપેન્સીસ ફોર ધેર લુક, કે જેમને ઘડી ઘડી પોતાના ખર્ચા કરી શકતા હોય ફિલરના, તો એમને માટે એ સારું છે. બધા અધરવાઇઝ ઇમ્પ્લાન્ટ આજની તારીખે આજના મેડિકલ સાયન્સ પ્રમાણે બહુ સારો, સેફ અને બહુ જ નેચરલ રિઝલ્ટ આપવાવાળું મટીરિયલ કહી શકાય. ત્રીજો સવાલ, શું બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટથી કેન્સર થાય છે? અને બીજી વસ્તુ કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિલેટેડ ઇલનેસ એ શું છે? ઓકે, સૌથી પહેલું, અત્યાર સુધી એવો કોઈ મેડિકલ રેકોર્ડ આપણી પાસે વર્લ્ડમાં શોધાયો નથી કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટને કારણે કેન્સર થાય છે. મેં તમને આગળ પણ કીધું કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ એ સિલિકોન મટીરિયલ, એટલે કે ઇનર્ટ મટીરિયલ, શરીર સાથે એનું કોઈ ઇન્ટરેક્શન નથી એવા મટીરિયલથી બનતો હોય છે. એટલે એને કારણે બ્રેસ્ટ કેન્સર થાય છે એવું હોતું નથી. હા, જેમ ઇન્ડિયન ફિમેલમાં 25%, એટલે કે 4 ઇન્ડિયન ફિમેલને તમે તપાસો તો એકાદને બ્રેસ્ટ કેન્સર નીકળે, એ જે ઇન્સિડન્સ છે એ બદલાતો નથી. એટલે કે એવું નથી કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યું એને કેન્સર નહીં જ થાય, પણ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવ્યો એને કેન્સરનો રેટ વધી જશે એવું નથી. એટલે નેચરલી જેમ બીજી કોઈ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ વગરની ફિમેલને જેટલું કેન્સર થવાનું રિસ્ક છે એટલું જ રિસ્ક આમાં છે, એનાથી વધતું નથી. એટલે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટથી કેન્સર થાય છે, બ્રેસ્ટ કેન્સર, એ વાતને અત્યાર સુધી કોઈ પણ સાયન્ટિફિક પ્રૂફ નથી. હવે વાત કરીએ કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિલેટેડ ઇલનેસ, તો એ બહુ જ વેગ, રેર અને હજુ એનું કોઈ ક્લિયર સાયન્ટિફિક એવિડન્સ નથી. ઘણા લોકોને હેવીનેસ લાગવું, ઘણા લોકોને એને લીધે તાવ જેવું લાગવું, ઘણા લોકોને મૂડમાં ચેન્જીસ આવવા, એવા બધા ઘણા બધા સિમ્ટમ્સ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિલેટેડ લોકોએ ડિસ્ક્રાઇબ કરેલા છે. પણ કેટલા બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ વાળા પેશન્ટને થાય છે એનો કોઈ ડેટા નથી. અમારા આજ સુધી કોઈ પેશન્ટે એવું કંઈક આપણને કીધું નથી. અને ઘણીવાર જેમ આપણે નેચરલ લુક બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટની વાત કરી તેમ આ બધું બી માર્કેટિંગ એક સાઈડનું હોય છે, કે ઘણા લોકો આ પ્રોસિજરને જ્યારે ડિફેમ કરવા માંગતા હોય તો માર્કેટમાં આવો પ્રોપોગન્ડા ચલાવે, એવું પણ હોઈ શકે. હું જે પેશન્ટ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવવા માંગતા હોય એને એક વસ્તુ કહી શકું કે અત્યાર સુધી અમે પોતે ઘણા કર્યા છે અને વર્લ્ડમાં તો એટલા બધા થયા છે કે એનો કોઈ નંબર્સનો બી ગણવાનો મતલબ નથી. સેફ છે. બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિલેટેડ હજુ સુધી એવું ક્લિનિકલી કોઈ પ્રૂવન થયું નથી. હા, બહુ છેલ્લા 10-15 વર્ષના રિપોર્ટ ચેક કરીએ તો એક લિમ્ફોમા બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટની આજુબાજુ એની કેપ્સ્યુલમાં જોવા મળે છે, જે એનો ઇન્સિડન્સ આપણે ગણીએ તો 50,000 થી 2 લાખમાંથી એક જણને. ઇટ્સ વેરી રેર એમ જોવા જાય તો. ઇન્ડિયામાં એના રિપોર્ટિંગ બી નથી થયા. અને એને માટે તમારે જો કંઈ જ નહીં કરવું હોય તો દર વર્ષે ઇમ્પ્લાન્ટ પછી એક સોનો મેમોગ્રાફી કરાવી લો તો દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. બાકી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ વિશે કોઈ નેગેટિવ વિચાર કરવા જેવું છે નહીં.
બીજો એક થોટ લોકોમાં હોય છે સર, એક્સપ્લાન્ટ રિમૂવલ, કે લોકો બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરી દે છે, વિધિન શોર્ટ ડ્યુરેશન એ લોકો કાઢવાનો પ્રયત્ન કરતા હોય છે કે વાયા સર્જરી. એના વિશે તમારે શું કહેવું છે સર? બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ એટલે અંદર નાખવું અને એક્સપ્લાન્ટ એટલે કાઢવું. હા. જ્યારે આવી સર્જરી આપણે પોતાની જાત પર કરાવીએ ત્યારે ડોક્ટર અને પેશન્ટ બંને એક વસ્તુ જોવી જોઈએ કે આપણે મેન્ટલી કેટલા સ્ટેબલ છે અને ખરેખર આપણે એ પ્રોસિજર માટે રેડી છે કે નહીં. આપણે અત્યારે એક આવેગમાં આવીને ઇમ્પ્લાન્ટ કરાવી નાખ્યું, પછી થયું નથી ગમતું કઢાઈ નાખ્યું. એવું અત્યારે તમે જુઓ તો આખી જનરેશન બદલાઈ રહી છે. લોકોમાં ધીરજ ખૂટી રહી છે. લોકોના લાઈફ સાથેના એક્સપેક્ટેશન બદલાઈ રહ્યા છે. લોકો ખુશ રહેવા માટે નેચરલ અંદરની ખુશીને બદલે એક્સટર્નલ ખુશી તરફ પણ ઘણા વળી રહ્યા છે. આ બધા કારણો અસર કરે છે કે ઇમ્પ્લાન્ટ કરાવ્યું ત્યારે ખુશ હતા, પછી સંભાવ એવું થયું કે ના તમારે નથી કરાવવું, કાઢી નાખ્યું. એટલે આ બધું જ મેં તમને કીધું તેમ ટ્રેન્ડિંગ છે. આવશે જશે ચાલતું રહેશે. ટ્રેન્ડ આવે છે ને જાય છે. બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કેટલા વર્ષોથી થાય છે. અમારે અત્યાર સુધી 2 જ પેશન્ટે ઇમ્પ્લાન્ટ રિમૂવ કરાવ્યા છે. એક કે એને સાઇઝ વધારવી હતી અને બીજું કે એમની એજ 65 યર્સ થઈ ગઈ. એટલે આમ ઇન્ડિયામાં હજુ એ ટ્રેન્ડ એટલો કોમન નથી. હા, સોશિયલ મીડિયા પર તમે સાંભળો છો બરાબર છે, પણ એ એટલું કોમન નથી. આપણે ત્યાં ખરેખર ઇન્ડિકેટેડ લોકો જ એટલીસ્ટ ટાયર 2 ટાયર 3 સિટીમાં તો જે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવે છે ખૂબ જ ઇન્ડિકેટેડ અને ખૂબ જ વિચારીને કરાવવા વાળા લોકો છે. એટલે આપણે ત્યાં એક્સપ્લાન્ટેશનના એટલા રેટ નથી. લાસ્ટ સવાલ સર, એક લોકોને કન્સર્ન હોય છે આજકાલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ, સેલિબ્રિટી ઇન્ફ્લુઅન્સ બહુ થઈ ગયું છે. એના ઇન્ફ્લુઅન્સમાં આવીને લોકો યુઝ્યુઅલી ઇમ્પ્લાન્ટ કરાવી દેતા હોય છે, પછી દે લેન્ડ અપ ઇન કોમ્પ્લિકેશન્સ. એના રિલેટેડ થોડુંક ડિટેલમાં કહી શકો સર? જો આજે સેલિબ્રિટી તમે જો કે કોઈ સાદો માણસ કદાચ કે અથવા રતન ટાટા આવીને ખુદ કે મારી પ્રોડક્ટ સારી છે તો લોકો નહીં લેશે, પણ એને બદલે અમિતાભ કે અક્ષય ખન્ના આવીને કહેશે તો લેશે. તો સેલિબ્રિટીની ચોક્કસ અસર થાય છે. પોઝિટિવ અસર પણ છે, નેગેટિવ અસર પણ છે. પોઝિટિવ અસરની વાત કરીએ તો લોકો આના વિશે જાણતા થયા, લોકો એના વિશે સમજ કેળવતા થયા. પોઝિટિવ નેગેટિવ બધા રીલ્સ જોઈને એ લોકો જાણકારી લઈને આવતા થયા. પોતાના માટે ઘણા ડોક્ટરોના સારા એવા વિડીયોઝ છે, આપણા પણ છે, કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવતા પહેલા કઈ કઈ કાળજી રાખવી જોઈએ. તો એવા ટ્રેન્ડ્સ લોકો જોતા થયા અને ફાઇનલી દે આર ચૂઝિંગ એન ગુડ ઓપ્શન. પણ સોશિયલ મીડિયા, યુટ્યુબ કશે પણ એવું નથી કે મેડિકલ ફિલ્ડમાં બોલવા વાળો માણસ હંમેશા ટ્રેન્ડ જ હોય. સોશિયલ ઇન્ફ્લુએન્સર જે મેડિકલ નથી જાણતા એવા લોકો પણ આના પર બોલે છે. પેશન્ટ પણ પોતાના રિવ્યુઝ આપે છે. કોઈ પણ જેને મન થાય એ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટનો વિડીયો બનાવી શકે. તો જ્યારે તમે સોશિયલ મીડિયાથી આ વસ્તુની માહિતી લો છો ત્યારે સૌથી મેઇન એક રેડ ફ્લેગ છે કે એ માણસ કોણ છે, કોણ બોલી રહ્યું છે. સૌથી પહેલા જુઓ. એ કરતા વધારે અગત્યનું કે તમે જેની પાસે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવી રહ્યા છો એ ટ્રેઇન્ડ પ્લાસ્ટિક સર્જન છે કે નથી, એમણે આગળ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કર્યા છે કે નથી, એમની પાસે આગળના કોઈ ફોટા છે કે નહીં, એમની પાસે ડિગ્રી છે કે નથી, એ ચેક કરો તો યુ વિલ નોટ મોસ્ટ પ્રોબેબલી લેન્ડ અપ ઇન કોમ્પ્લિકેશન. એટલે તમે તમારી રીતે બેસ્ટ સિલેક્ટ કર્યું પછી કોમ્પ્લિકેશન થાય તો બરાબર છે, અને પછી કોમ્પ્લિકેશન થાય તો એમાં પ્રોસિજર ખરાબ નથી, તમારું ડિસિઝન ખરાબ છે. એટલે સોશિયલ મીડિયાનું પોઝિટિવ અને નેગેટિવ બંને ઇફેક્ટ છે. સમહાવ સારી ઇફેક્ટ વધારે છે. આજથી 10 વર્ષ પહેલા જેટલા ઇમ્પ્લાન્ટ હતા એના કરતા અત્યારે વધારે થાય છે. ફાયદો સર્જિકલ ટીમ્સ અને મેડિકલને તો છે જ, પણ સૌથી વધારે ફાયદો પેશન્ટને છે. આજથી 10 વર્ષ પહેલા જે ડિપ્રેશનમાં રહેતા હતા, તમને બી ખબર છે, તમારા કોલેજમાં સપાટ છાતી, કેરમ બોર્ડ કહીને છોકરીઓને ચીડવવામાં આવતી હતી. એ બધી છોકરીઓ આજે કોન્ફિડન્ટલી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવીને પોતાનો કોન્ફિડન્સ, પોતાના પર લાગેલું લેબલ કાઢીને આખી લાઈફ શાંતિથી જીવતી થઈ ગઈ છે. તો એ સારો જ આસ્પેક્ટ છે. એટલે બસ ખાલી સોશિયલ મીડિયામાંથી એટલું જ કહેવાનું કે તમે એના પરથી ઇન્ફ્લુઅન્સ થાવ, પણ એ કોણ છે એ પહેલા સર્ચ કરો. અને જ્યારે સર્જરી કરાવો તો હંમેશા કોસ્મેટિક સર્જરીમાં ટ્રેઇન પ્લાસ્ટિક સર્જન પાસે કરાવો. બધા પ્લાસ્ટિક સર્જન પણ આ નથી કરતા, તમને બી ખ્યાલ છે. તો જે લોકો ટ્રેઇન છે, જે લોકો પાસે બેકગ્રાઉન્ડ છે ટ્રેનિંગનું, એમની પાસે જાઓ અને કરાવો તો વધારે સારું. લાસ્ટલી સર, એઆઈ બેઝડ લોકો એઆઈ બેઝડ એક્સપેક્ટેશન્સ લઈને આવે છે કે પહેલા આવું છે, પછી આવું છે, હવે મને આ કોમ્પ્લિકેશન્સ, બધા ટાઈપના કોમ્પ્લિકેશન્સ, રેટ્સ, સાઇઝ ઓફ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ બધું સર્ચ કરીને આવતા હોય છે યુઝ્યુઅલી.
તો એ તમે કઈ રીતે ડીલ કરતા હો છો અને લોકોને શું AI ના ઇન્ફ્લુઅન્સમાં આવીને સર્જરી કરાવવી જોઈએ કે પ્રોપર કન્સલ્ટેશન કરાવીને પછી પ્લાન કરવો જોઈએ સર? એઆઈ ને તમે પિક્ચર આપો અને કહો કે મારી સાઈઝ 2 કપ વધારો, તો 1 કપ વધારીને તમને પિક્ચર આપી દે. ઘણીવાર અમારી પાસે રાઇનોપ્લાસ્ટી, હેર ટ્રાન્સપ્લાન્ટ બધાના આવી રીતે પેશન્ટ આવતા હોય છે, એવા બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટના પણ આવે છે. પણ એઆઈ એ ખાલી ફોટામાં વધારવાનું છે, જ્યારે સર્જન એ શરીર પર વધારવાનું છે. તો મારે 3 વસ્તુ ખાલી કહેવાની છે. પહેલી કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ એ શરીરની અંદર જવાનું છે. એને માટે 3 બેઝિક વસ્તુ તમારી પાસે જોઈએ. એક કે એની સાઇઝ ડિપેન્ડ કરે છે કે તમારી પોતાની છાતીની સાઇઝ કેટલી છે, કે બેઝ ડાયામીટર તમારો પોતાનો કેટલો છે. છાતી પર આટલી જ સાઇઝ હોય તો યુ કેન નોટ એક્સપેક્ટ મોર ઇમ્પ્લાન્ટ. બીજું, તમારી સ્કિનની લેક્સિટી કેટલી છે. સ્કિન લેક્સ નહીં હશે તો ઇમ્પ્લાન્ટ અંદર જવાનો નથી. તમે 2 સાઇઝ ભલે એઆઈમાં વધારી શકો પણ અહીંયા વધવી જોઈએ. સો સ્કિનની સ્ટ્રેચેબિલિટી કેટલી છે. અને ત્રીજું તમારું આવે કે તમારું પોતાનું એક્સપેક્ટેશન કેવું છે. એટલે એ તમારે સર્જન પર છોડવું જોઈએ. હા, તમે એઆઈ નો ફોટો લઈને આવો, કોઈ વાંધો નથી કે મારું એક્સપેક્ટેશન આ છે. અમે પણ જ્યારે ઇમ્પ્લાન્ટ સાઇઝ નક્કી કરીએ ત્યારે પ્રોફેબલી અમારી પાસે સાઇઝર્સ હોય છે. એ સાઇઝર પહેરાવીને આપણે પેશન્ટ્સને એક એક્સપેક્ટેશન આપીએ છીએ કે આવું દેખાશે. પણ ટોટલી એઆઈ થી બનેલા ફોટા જેવું સર્જિકલી પોસિબલ નથી હોતું. તો એ ભલે તમે તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે બનાવો અને સમહાવ ડોક્ટરને બતાવો કે ભાઈ મને આવું ગમશે, ત્યાં સુધી બરાબર છે. બાકી એ જ એવું જ બનશે એવું નહીં થાય. ઓકે, લાસ્ટ ટુ એડ અપ સર, આપણી ફિમેલ સિનિયર્સ હોય કે જુનિયર્સ હોય કે XYZ આપણા કોઈ ફેમિલી રિલેટિવ્સ હોય, એ લોકોના કોન્ફિડન્સ બૂસ્ટ કરવા માટે, જે લોકો આ તકલીફ કે સ્મોલ બ્રેસ્ટથી પીડિત છે, એ લોકોના કોન્ફિડન્સ માટે થોડું કંઈક કહી શકો સર? તો બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ બહુ સેફ પ્રોસિજર છે. ડે કેર પ્રોસિજર છે. સવારે આવીને સાંજે કરાવીને તમે જતા રહો, કોઈને ખબર બી નહીં પડે. અને સારી જગ્યાએ કરાવશો તો વિધાઉટ કોમ્પ્લિકેશન તમે આને હેન્ડલ કરી શકો છો. એકવાર કરાવો એટલે 15-20 વર્ષથી લઈને લાઈફ ટાઈમ માટે બહુ સારી પ્રોસિજર છે. જો તમે ખરેખર સ્મોલ બ્રેસ્ટથી અથવા લો કોન્ફિડન્સથી પીડાતા હો તો આ પ્રોસિજર વિચારવા જેવી ખરી. કોઈ યોગ્ય પ્લાસ્ટિક સર્જનને તમારી નજીકમાં મળીને કન્સલ્ટ કરીને તમે આ પ્રોસિજર કરાવો તો એ તમારું જે મેન્ટલ બ્લોક છે કાઢી નાખવા જેવી સેફ પ્રોસિજર ખરી. ચલો સાહેબ, સર એકદમ ખૂબ જ સરસ રીતે સમજાયું હતું. હોપ તમારા ડાઉટ્સ બધા ક્લિયર થઈ ગયા હોય. છતાં બી તમને કન્સલ્ટેશન્સ માટે, ડાઉટ્સ માટે ક્યારે બી વિઝિટ કરવું હોય તો એલિગન્સ ક્લિનિક અડાજણ બ્રાન્ચ પર તમે વિઝિટ કરી શકો. અને તમારા ક્વેશ્ચન્સ કમેન્ટ કરજો આ વિડીયોમાં, તો આવા બધા વિડીયો અમે પાછા બનાવીશું. થેન્ક યુ.